તો આજ તો આપણે રણમાં ખાવા માટે મીઠાઈ મળી છે. જુઓ મોસનથાળ મળી ગયો રણમાં ખાવા માટે. અને અત્યારે પણ ઠંડુ હવામાન રહે એટલે બહુ ખવાય નહીં. આપણે તો ખાલી એકાદું દડબું ખાઈશું. અને તમારે ખાવો હોય તો આવી જાવ. જો આપણે ખાવાનું ચાલુ છે તો આજે તમને બતાવીએ રસોઈમાં શું હું બપોરે રણમાં જમવા માટે. તો ચાલો આજે તમને બતાવું. જો મોસનથાળ છે, બટાકાનું શાક છે, અને આશી પાતળી છાશ. જુઓ આ છે છાશ, ને આ છે ઘઉંની રોટલી, અને આ બાજરાનો ઢગો. આ તો આપણને રણમાં બાજરાનો રોટલો ખાવા મળી ગયો એટલે ખાવાની પણ ઓર મજા આવે. અને તમારે ખાવું હોય તો આવી જાઓ, આપણે ખાવાનું ચાલુ જ છે. જો અને મિત્રો મીઠાઈ પાસે ઠંડુ હવામાન એટલે ઓછી ખવાય, પછી નાકમાં હેડ 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 ચાલુ થઈ જાય. એટલા માટે હે ને આપણે ગમે પ્રસંગમાં ગયા હોય ને તો મીઠાઈને ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે અત્યારે આ શિયાળો છે ને, ઠંડીના હિસાબે આપણને હે ને શરદીનું થઈ જાય. પછી અમથમની દવા લેવી પડે. એટલે એકાદું દડબું ખવાય, જાજુ ન ખવાય. મારે કોઈ હું એક જ દડબું ખાઉં. જો તમારે ખાવું હોય તો આવી જાઓ.